જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે અમે આવી ગયા છે અમારા ગામની પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લેવા માટે. વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, ભાષણો અને નૃત્ય દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી. નાના બાળકો આત્મવિશ્વાસ સાથે સ્ટેજ પર ઊભા રહ્યા એ જોઈને ખરેખર આનંદ થયો. સરદાર પટેલ ભારતના એકમાત્ર મહાન નેતા હતા જેમણે સંઘર્ષ અને ત્યાગથી દેશને મજબૂત બનાવ્યું. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સરદાર પટેલનું યોગદાન અવિસ્મરણીય છે. આપણા બંધારણ અને લોકશાહીની વાત કરીએ છીએ ત્યારે શાસ્ત્રીજીએ આપેલા યોગદાનને ક્યારેય ભૂલી શકાય નહીં. આવા કાર્યક્રમો બાળકોમાં દેશપ્રેમ, શિસ્ત અને એકતાની ભાવના વિકસાવે છે. શાળા તરફથી સવારના સમયે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશપ્રેમની ભાવના સાથે હાથમાં તિરંગા ધ્વજ લઈ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ આ પ્રભાત ફેરીમાં ઉત્સાહપૂર્વક જોડાયા છે. પ્રભાત ફેરીનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને સંવિધાન પ્રત્યે સન્માનની ભાવના વિકસાવવાનો છે. આજે જ મારા જીજાજી ને બેન ને બધા ખેતરનું કામ છોડીને સ્કૂલમાં પ્રોગ્રામ જોવા આવ્યા છે. થોડુંક છોકરાઓને પ્રોત્સાહિત કરવા આવ્યા. ખૂબ સરસ. અને ટ્રોફી પણ મળી છે ઉમરપાડા તાલુકામાં શ્રેષ્ઠ પશુપાલકની. આ છે અમારી શાળાનો સ્ટાફ, જેમના માર્ગદર્શન અને મહેનતથી શાળાનું ભવિષ્ય ઉજ્જવળ બને છે. અત્યારે અંજલિ મળી છે, એને આરટીઓમાં સુરત જોબ મળી છે. એના માટે કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ખૂબ આગળ વધો જીવનમાં. આ છે વાડી પ્રાથમિક શાળા, જ્યાંથી અમારા જીવનની સાચી શરૂઆત થઈ. આ શાળાના આંગણમાં પગ મૂકતા જ બાળપણની કેટલીક યાદો આંખો સામે જીવંત થઈ ગઈ. સવારની પ્રાર્થના, લાઇનમાં ઊભા રહેવું, રિસેસમાં મિત્રો સાથે રમવું, એ દિવસો કેટલા નિર્દોષ અને સુંદર હતા. પરીક્ષાનો ડર પણ હતો, પણ શિક્ષકોનું માર્ગદર્શન અને પ્રોત્સાહન હંમેશા સાથે હતું. વાડી પ્રાથમિક શાળાએ અમને માત્ર ભણાવ્યું નહીં, પણ શિસ્ત, સંસ્કાર, મિત્રતા અને આત્મવિશ્વાસ પણ આપ્યા. આજે અમે જે કંઈ પણ છીએ તેમાં આ શાળાનો મોટો ફાળો છે. આજે ફરી અહીં આવીને એવું લાગ્યું કે સમય થોડી ક્ષણ માટે પાછો ફરી ગયો છે. દિલથી આ શાળાને અને અમારા તમામ શિક્ષકોને નમન. આજે શાળામાં આવીને અમને પણ અમારા બાળપણની યાદો તાજી થઈ ગઈ. દેશ માટે કંઈક સારું કરવાની પ્રેરણા મળી. આ સાઈડ યુગ, ઉન્નતિ અને એના બધા ફ્રેન્ડ સ્કૂલમાં જ રમવા લાગ્યા છે. અત્યારે તો એટલી મસ્ત સ્કૂલ બની ગઈ છે ને કે આપણે કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં ફરતા હોય ને એવું લાગે છે. આ સ્કૂલ જોડે એટલી યાદો છે ને અમારી નાનપણની. બહુ જ મજા કરી છે અમે આ સ્કૂલમાં. હું 6ઠ્ઠા અને 7મા ધોરણમાં અહીંયા જ ભણતો હતો. આ ઝાડ નીચે અમે પહેલાં બેસતા હતા. હું પણ પહેલા ધોરણથી 7મા ધોરણ સુધી અહીંયા જ ભણી છું. આ મોવડા નીચે અમને કેટલી બધી એક્ટિવિટી કરાવતા. અમે જ્યારે ભણતા હતા ત્યારે પતરાવાળા અને નળિયાવાળા ઓરડા હતા. અમે નાના હતા ત્યારે અહીંયા જ મધ્યાહન ભોજનનું જમવાનું જમતા હતા. અંકિત ને કિસ્સુ મળી ગયા છે. આપણા ત્યાં બાજુમાં દુકાન ચલાવતા હતા. હવે જંગફાવ રહે છે, પણ મારું બહુ બનતું એની મમ્મી જોડે. આ કિસ્સુ તો બહુ રમવા આવતો. હવે આજે દેખાયો કેટલા ટાઈમ પછી.
અત્યારે અમે અમારા ખેતરે આવ્યા છે. અહીંયા બર્થડે પાર્ટી છે, કેક કાપવાના છે ને એ લોકો રસોઈ કરીને પણ ખાય છે, એટલે અમને બોલાવ્યા હતા એટલે અમે બી આવ્યા છે. બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ચિંટુ, હેપી બર્થડે શર્મા હે બહારી આજે પણ અમે ચિલ્લર પાર્ટી લઈને ખેતરે આવ્યા છે. તો અચાનક આ બાજુ જ ફરતા હતા તો બી કાલે નહીં જોયેલું. અચાનક હમણાં જોયું તો કેળા પાકી ગયા છે. આ કેળા ઇલાયચી કેળા છે, એ કેરેલાના છે. એ મારા જીજાજીના ફ્રેન્ડ છે, એ લઈ આવ્યા હતા. ત્યાંથી છોડવો લાવ્યા હતા, એ આવ્યો હતો અહીંયા. પણ કાચા છે, શું કરવા, એ બી કાપી લેવાના. હા, એ મારા જીજાજી હમણાં કાપી આપે છે ઉપરથી. એ આ પાકી જશે હવે. એમ કેટલા સરસ કે સરપ્રાઈઝ મળી ગયું. આ કાચા છે ને કે વેફર બનાવશું, પાકી જશે. તો આ બી હવે પાકવા જ લાગ્યા છે કે આ ઇલાયચી કેળા છે એટલે નાના નાના દેખાય. કેવું લાગે કેળું? મસ્ત. ઇલાયચી કેળા બહુ મીઠા હોય. કેટલા નાના કેળા છે પણ સ્વાદ એટલો મસ્ત લાગે ને. ઉપર પાક્યા ને એટલે એકદમ નેચરલી. હા, ઓર્ગેનિક કહેવાય એકદમ. તો અત્યારે અમે ડુંગર પર જઈએ છીએ. આ બધા છોકરાઓ અમારી સાથે જ છે. અમે જ્યારે પણ ગામડે આવીએ એટલે બધા છોકરાઓ અમારા સાથે જ હોય છે. જ્યાં પણ જઈએ ત્યાં અમારા જોડે જ હોય. હવે વેકેશનમાં આવશું તો બી અમારા જોડે જ, ગમે ત્યાં જઈએ અમે જોડે જ લઈને જઈએ એ લોકોને, તો જ મજા આવે કશે બી જવાની. આ નાસ્તો બી લઈ લીધો છે. ડુંગર પર થોડી વાર નાસ્તો કરશું અને છોકરાઓ થોડી વાર રમશે, પછી ઘરે જઈશું અમે. એ પડી નહીં જતા. ચાલો ચાલો, જો આ કેવા મસ્તી જો કરતા આ આ બાજુ. કેવા રમે છે, જો જો. બસ બસ વાગી જશે. ચાલો હવે. પેન્ટ ફાટી જશે. આ રસ્તામાં અમને બોર મળી ગઈ છે તો બધા છોકરાઓ હવે બોર પાડવા લાગ્યા છે. બરાબર ખાતું બોલો. ચાલો ચાલો જલ્દી જઈએ, અંધારું થઈ જશે. ચાલો ચાલો. અહીંયા લાલ કલરની ચણોઠી મળી ગઈ છે. જો કેટલી બધી લાગી છે, નીચે બી છે, ઉપર બી છે, પેલી બાજુ બી છે, બહુ બધી છે. દેખાય? અત્યારે અમે નાસ્તો કરવા માટે બેસી ગયા છે. અમે જ્યારે પણ ગામડે આવીએ તો આ ડુંગર પર અમે કોઈ ને કોઈ પાર્ટી કરીએ જ. આજે ટાઈમ નહીં હતો એટલે અમે ખાલી નાસ્તો લઈ આવ્યા છે. બાકી તો અમે મેગી પાર્ટી કરીએ, પછી પીઝા બનાવીએ, ખીચડી બનાવીએ, અમે કંઈ ને કંઈ રસોઈ બનાવીને ખાઈએ અહીંયા ડુંગર પર. પણ આજે અમે ખાલી નાસ્તો લાવ્યા છે. અત્યારે 5:45 વાગી ગયા છે અને શિયાળામાં જલ્દી જ અંધારું થઈ જાય છે. નાસ્તો કરી લઈએ ફટાફટ. મજા આવે કે બહાર નાસ્તો કરવાની? હા, આવી રીતે શાંત વાતાવરણમાં બેસીને નાસ્તો કરીએ ને તો કોઈ બી વસ્તુ એ સ્વાદિષ્ટ જ લાગે. આ 3 જણ અલગ બેસીને નાસ્તો કરે છે. એમની કઈ ખાનગી વાતો હશે એટલે અલગ બેઠા છે. કઈ જોઈએ કે લેવા આવો, લેવા આવો. જોઈએ તો લેવા આવજો. અત્યારે છોકરાઓ તો નીચે ઉતરી ગયા છે. અમે હવે અહીંયા જે પણ કચરો છે એ અમારી સાથે જ લઈ જઈએ છીએ. આપણે ગમે ત્યાં પણ જઈએ તો કચરો ગમે ત્યાં ન નાખવો જોઈએ. હંમેશા કચરો ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ. હા. જેટલું આપણે આપણા ગામને સ્વચ્છ રાખશું એટલું આપણા માટે સારું છે. કાલે સવારે અમારે વલસાડ જવાનું છે એટલે અહીંયાથી જશું તો ગામની યાદો લઈને જશું. પછી ત્યાં જઈને તો બહુ ગામની યાદ આવશે અમને. છોકરાઓને તો થોડાક દિવસ ગમશે જ નહીં. હા, એને તો નહીં જ ગમે. એને ગામડે આવે અમારો યુગ તો 5 મિનિટ બેસતો નથી. એટલું રમે, એટલું રમે. બહુ ત્યાં પાછું કોઈ છે નથી એના જોડે રમવા વાળું, એટલે એને ગામડે બહુ ગમે. આજે સવારે તો અમારે સ્કૂલમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં જવાનું હતું અને યુગ એના ફ્રેન્ડના જોડે કશે રમવા જતો રહ્યો હતો.
તો અડધી કલાક સુધી અમે તો આખા ફળિયામાં તપાસ કરી પણ મળે જ નહીં. પણ હતો આના ભાઈ લોકોને ત્યાં જ હતો. મારા ભાઈના ઘરે જ હતો. પછી હોય તો અડધી કલાક પછી ખબર કે ત્યાં છે. અમે તો બધાને ફોન કરીને પૂછીએ કે યુગ ક્યાં છે. સ્કૂલમાં બી નહીં હતો. પછી તો મને એવું લાગ્યું કે કશે ખોવાઈ ગયો હશે, એટલે બહુ સોઈધો અડધી કલાક સુધી. ધ્વજવંદનનો કાર્યક્રમ ને એવો તો પછી પતી ગયો હતો અમે પહોંચ્યા ત્યાં સુધીમાં, કારણ કે યુગના લીધે બહુ મોડું થઈ ગયું હતું અમને. જો આ બાજુ બધા ખેતરે આવીને પરાડ પર ચડી ગયા છે. કેટલી મસ્તી કરે છે બધા. એ ઉતરો, ખંજવાળ થશે શરીરમાં. બહુ મસ્તી કરે છોકરાઓ તો. હવે ઉતરી જાવ, દુગો ખુદલી થાય, ઉતર. ચાલો હવે ઘરે જઈએ. આ પાપડી ને સરગવા લઈ લીધા છે, સવારે લઈ જવાના છે વલસાડ. એટલે અત્યારે 9:30 વાગી ગયા છે. અમે જમી લીધું છે. સવારે અમારે વહેલું નીકળવાનું છે 6 વાગે, એટલે અત્યારે જ બધી બેગ પેક કરી અને ગાડીમાં મૂકી દઈએ. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઇલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.